નમસ્કાર મિત્રો, આજનો રવિવાર આપનો શુભ રહે તે સાથે આજે હું નવું લઈને આવ્યો છું. VPP મતલબ કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. આવનાર વિધાનસભા 2027માં હું કલ્પેશ વાઢેર VPP એટલે કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાં ધારાસભામાં ઝંપલાવવાનો છું. હવે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું તમને મહત્ત્વ સમજાવી દઉં. પહેલાં તો વ્યવસ્થા એટલે કે સુવિધાઓ દરેક પ્રકારની, અને પરિવર્તન એટલે કંઈક નવું કરવું. પાર્ટી એટલે સૌનો સંગાત. આ સાથે હું કલ્પેશ વાઢેર, તમારો લાડીલો ભાઈ, કોઈનો દીકરો થતો હોય, કોઈ મને કાકા થતા હશે, એટલે આવનાર સમયમાં 2027માં આ જ કલ્પેશ વાઢેર તમારી સામે એક નવા ચહેરા લઈને આવશે. અને આ બાબતે મારી પર ઘણા બધાના ફોન પણ આવશે, અને ફોન આવે રેકોર્ડિંગ પણ કરીશ. અને લાગશે વાર આવશે મજા, આ શબ્દને આધીનું હાલું છું. અને આપનો દીકરો જો ધારાસભ્ય બને પછી જોજો, પરિવાર કુટુંબ પછી પહેલાં મારા વિધાનસભા 61ની પ્રજા પહેલાં, અને પછી હું, પછી મારું પરિવાર. આ વિડીયો ખાલી બનાવવા ખાતર નથી બનાવતો. આ વિડીયો રેકોર્ડિંગ કરી રાખજો, સેવ કરી રાખજો. અને જ્યારે પણ હું આ પોસ્ટ ઉપર, આ જગ્યા ઉપર હોય ત્યારે મને એમ કહો, ત્યારે તમારે આ વિડીયો દેખાડવા મને જરૂર છે કે જો તું શું તું કહીને બોલાવવાનું, જો તું શું બોલતો હતો અને અત્યારે તું શું બોલે છે. મારે વ્યવસ્થા પરિવર્તન લાવવું છે, કારણ કે લીંબડી શહેર એટલે નેશનલ હાઈવે 8 ઉપર આવેલું શહેર છે. રોજગારી નથી, બેરોજગાર લોકો છે. અહીંયાથી 100 200 કિલોમીટર લોકો રોજગારી લેવા માટે જાય છે. માટે જ હું ઝંપલાવવા માગું છું. હું કોઈ પૈસા બનાવવા માટે નહીં, તમને હજી પણ કહી દઉં, પૈસા બનાવવા માટે નહીં. સરકારમાંથી પગાર હોય છે ધારાસભ્યને, એટલે કે હું ધારાસભ્ય બનું તો પગાર હોય છે. એ જેટલો પગાર આવે એ હું પણ નહીં રાખું, એમાંથી 50% હું જનતાના કહેવાય ને વિકાસમાં વાપરીશ. અને બાકી લાગશે વાર આવશે મજા. તો મિત્રો, જો કોઈ ગુજરાત શહેરની રાજ્યની અંદર જે તે જિલ્લામાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત કે ધારાસભા લડી હોય, VPP એટલે કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, તો મારો સંપર્ક કરજો. મારો નંબર તમારી પાસે બધા પાસે સેટ છે, તો સંપર્ક કરજો. અને હવે પરિવર્તન લાવવાની જરૂર છે ભાઈઓ. ખાસ કરી જે આર્થિક રીતે પછાત છે એ લોકો માટે ખાસ વિડીયો મેં બનાવ્યો છે. આર્થિક રીતે સદ્ધર બને, આગળ વધે, તેમના દીકરા દીકરીઓ સારી પોસ્ટ ઉપર આવે, એ માટે વિડીયો બનાવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય સંવિધાન.